બહુ અગત્યના ટોપિક ઉપર આપણે જઈએ છીએ. ઘરે ઘરનો જ આ પ્રશ્નો હોય ને કજિયાનો, તો એ માપણી રિલેટેડ છે. પછી સરકારે તમને દીધો હોય તોય ભલે, અને તમે જૂનો તમારો કબજો હોય તોય ભલે. તો પ્રથમ તો પેલા માપણી શું છે અને કેવી રીતે કરાવી ત્યાંથી શરૂઆત કરીએ ને મૂળ સુધી પહોંચીએ. બાકીના લેન ગેમીના ટોપિક ન લેવાય તો કાંઈ નહીં, કારણ કે આપણા માટે અગત્યનો વિષય આ છે. એ તો બરાબર છે ને બધાની વાત? તો સૌ પ્રથમ તો ખેડૂતને એ ખબર જ નથી કે તમારે તમારી માપણી સમયાંતરે વારંવાર કરાવવી જોઈએ. વારંવાર તો તેલ લેવા ગયું, એક વખત કરાવી નથી. મોટા ભાગના ખેડૂતો આમાં બેઠા છે એમાંથી કદાચ 5 જણાએ કરાવી હશે, બાકી 90-95% કરાવી નથી. માપણી કરાવી લેવી જ જોઈએ. સમયાંતરે જેમ તમે નવા કપડાં પહેરો છો કે નથી પહેરતા, તો એમ તમારી માપણી પણ નવી તમારી પાસે આવવી જોઈએ. સ્થળ સ્થિતિ નવી હોય ને એ માન્ય ગણાય. વર્ષો પહેલાનો કબજો હોય, તકલીફ એમાં જ છે ને. વર્ષો પહેલાની માપણી તો હતી જ તમારી પાસે, બાપ દાદાનું ટીપણ તો હતું જ. ટીપણના કટકા થયા, માપણીની જરૂરિયાત ક્યાંથી ઊભી થઈ? મૂળ આખું માપેક હતું, ટીપણના તમારા બાપ દાદાના કબજા થયા. હવે જેને એક આખું મોટું ટીપણ 50 વીઘાનું હોય ને 10 વીઘાનું હોય કે પછી એના 2 ભાઈઓ હોય, એ જમાનામાં તો ઉજાગરા જાજા કરતા રાતના, એટલે 7-8 હોય, સમજ્યા? એટલે જાજા કટકા થયા હોય. ના, હકીકત છે. મનોરંજન સાધન કઈ હતું જ નહીં. હવે ટીવી આવ્યા, હવે મોબાઈલ આવ્યા, એટલે ફળદ્રુપતા ઘટી. જોજો, બે જુદા જુદા હુવે છે. હરખું આવે તો એકની અંદર આવી જાય ને બીજો મોબાઈલ જોતો, બીજો હુવે તો બીજો જોતો હોય. એટલે કટકા જાજા થયા. પછી એના પેટા કટકા થયા, એના પેટા કટકા થયા. 3 વાર તો થયા જ હોય ને, 3 પેઢી તો બદલી જ ગઈ. હવે તમારી પાસે મૂળ માપ તો છે જ નહીં. આખાથી પણ તમે ક્યાં બેઠા છો એની જ સાબિતી નથી. તમારી પાસે કબજો છે, સાબિતી નથી. એટલે તમે માપણી કરાવશો એટલે સાબિતી નીકળશે. તો માપણી 3 પ્રકારે થશે. જો હિસ્સા માપણી થઈ જાય તો ઉત્તમ, પણ નથી થતી તો તમારી પાસે જે બીજો વિકલ્પ હોય ને એ ઉત્તમ કહેવાય. ભલે ઉત્તમ નથી, ઓલો નથી લાગુ પડતો તો બીજો ઉત્તમ જ કહેવાય ને. તો બીજા વિકલ્પમાં જવાનું, ત્રીજા વિકલ્પમાં જવાનું. તો ઓનલાઈન માપણીની અરજી થાય છે. ડિસ્પ્યુટેડ મેટરો અને સ્પેશિયલ મેટરની અંદર ઓફલાઈન થાય, પરમિશનથી થાય, એમનેમ થાય નહીં. એને આપણે MTR વાળી માપણી કહેશું, અને ઓનલાઈન વાળી માપણી કહેશું. ઓનલાઈન માપણીમાં જાશો એટલે તમને અંદર જાશો એટલે 3 વસ્તુ પૂછશે. હિસ્સા માપણી કરવી છે, હદ માપણી કરવી છે કે પૈકી માપણી કરવી છે. આની જ આપણને ખબર નથી, એટલે ગમે ત્યાં ટીક મારી દઈએ એટલે માપણીના પૈસા ફેલ થાય. સ્થળ ઉપર આવીને સર્વેર પાછો જાય એટલે પૈસા ઓગળી ગયા ફરી વાર. જોકે જાજા પૈસા નથી, પણ જાજા કરતાં વધારે મહત્વની પછી થાય નહીં. ઘરમાં ડિસ્પ્યુટ મેટર ઊભી થઈ, એના પહેલાથી જ આપણને ખબર હોય કે આ પ્રકારની માપણી કરાવીએ તો બાજુમાં ખબર ન પડે, ડખો થાય નહીં. તો માપણી જ્યારે અંદર જાવ ત્યારે એક કોઓર્ડિનેશન વાળી માપણી આવશે, અક્ષાંશ રેખાંશ. આપણે એની જરૂર નથી. રેર કેસની અંદર, રેર ઓફ ધ રેર કેસની અંદર ખેડૂતને જરૂર પડે, બાકી જરૂર પડતી નથી. એ જરૂર પડે ને તો કેજો, હું તમારો ભાગીદાર થાય, તેદી આપણે કરશું. તમને ત્યાં કે હોના મોનાની ખાણ નીકળે, અંદરથી કાંઈ રત્નો નીકળે, અને જો ખોદકામ કરવાનું થતું હોય તો કોઓર્ડિનેશનની માપણી કરવાની રે. ખાણ ખનીજ સિવાય આપણે જરૂર નથી પડતી. બરોબર? તો લાભ મને આપજો, આપણે ભેગા થઈને ખોદશું, માપણી કરાવી દઈશું તમારી. નકર કોઓર્ડિનેશનમાં જતા નહીં. હેક્ટરે 10,000 રૂપિયા છે. હેક્ટરે કેટલા છે? 10,000. આપણે હેક્ટરે 600 ખર્ચવા છે, પછીના હેક્ટરે 300 જ ખર્ચવા છે. એટલે આપણી માપણીનો પ્રકાર આમાં ના પાડી દેવાની. કોઓર્ડિનેશન માપણીમાં શું કરશું? ના પાડી દેશું. હવે 3 પ્રકાર આવ્યા. તમારા પાડોશીને પેલા બધાને પૂછી લેવાનું, આપણા પૈકી નંબર. એ ન ખબર પડે તો એની રોડમાં જવાનું. તમારો 97 સર્વે નંબર, એમાં કેટલા પૈકી છે દેખાડી દે ને. 11 ઓલો સર્વે નંબર પસંદ કરો છો ને, 11 દેખાડી દે. એ જેટલા હોય ને એટલા પૂછી લેવાનું. એક 7 નંબરમાં આના 3 ભાઈ હોય ને તો આને કહેવાનું, તારા 3 ભાઈને તું પૂછી લેજે કે રમણીકભાઈ એવા હતા, આપણે પૈકી માપણી કરાવી છે, આપણે બધા સહમત છીએ. એટલે એના બધા ભાઈને પૂછી લે. એક ના પાડે નહીં કરાવવાની. આ બધા હા પાડે, હા પાડે, પણ આનો એક ભાઈ ના પાડે તો નહીં કરવાની. 7 નંબરમાં જેટલા નામ છે ને એવા જેટલા 7 નંબર છે પૈકી વાળા, એ બધાની સહમતિ હોય તો અને માત્ર તો જ હિસ્સા માપણી થાય. આ થઈ જાય તો ઉત્તમ. તમારે પછી કોઈને ઉઠાડવા જવો પડે નહીં. હવે નથી